નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવેશ। સમાચારોમાં વાત કરીએ, બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા પરીક્ષાલક્ષી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે HK હોલમાં એન્જોય એક્ઝામ વર્કશોપ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને મૂંઝવતા અનેક પ્રશ્નોના સમાધાન મળે તે હેતુથી આ વર્કશોપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। પરીક્ષામાં તણાવ અને ડરમાંથી કેવી રીતે દૂર રહી શકાય તે અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવામાં આવ્યા। અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ છે એ ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સાથે સંકલિત એક મહત્ત્વની સંસ્થા છે। સંસ્થા ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર 1 લાખથી વધારે વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી છે। આજે આ સંસ્થા સતત 15 વર્ષથી પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર થાય, કઈ રીતે એનો ડર દૂર થાય એના માટેના પ્રયત્ન સ્વરૂપ એના સેમિનાર્સ, એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર પરીક્ષાનો ભય દૂર થાય, વધારે સારી રીતે પરીક્ષા આપે, રિઝલ્ટ સારું મેળવે, પરંતુ કોઈપણ જાતના દબાણ વિના કઈ રીતે મેળવી શકે એની સ્પેશિયલ ટિપ્સ અને ટ્રિક્સ આપવા માટે આવા પ્રકારના કાર્યક્રમનું અમે લોકો આયોજન કરીએ છીએ। અહીંયા 1000થી વધારે વિદ્યાર્થીઓએ તો આનો લાભ લીધો જ છે, પરંતુ ગુજરાતની સર્વશ્રેષ્ઠ નવી ઉભરતી ન્યૂઝ ચેનલ છે પાટનગર નેટવર્ક ન્યૂઝ, એના દ્વારા પણ આ કાર્યક્રમને લાઈવ કરવામાં આવ્યો છે। એમના MD રોહિતભાઈ નાડાણી, જે અમારા ખૂબ જ એજ્યુકેશન માટે બહુ જ સતત ચિંતિત હોય છે, તેમના દ્વારા એજ્યુકેશન ફેર હોય છે કે પછી એજ્યુકેશનને લગતા અસંખ્ય કાર્યક્રમો કરવામાં આવે છે। તો આ તબક્કે સમગ્ર ગુજરાતના દર્શકોને 281 નંબરની ચેનલમાં આ કાર્યક્રમ જે રીતે લાઈવ બતાવવામાં આવ્યો છે એના માટે અમે રોહિતભાઈનો અને તેમની સમગ્ર ટીમનો પણ આભાર માનીએ છીએ। સાથે સાથે JG યુનિવર્સિટી અમારા સ્પોન્સર છે અને અમારા દરેક સ્પોન્સર જે છે એ આ વિદ્યાર્થીઓ માટે થઈને પોતાના કઈ રીતે ભવિષ્ય બનાવી શકે એના માટે સતત પ્રયત્નશીલ છે। આજે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે એન્જોય એક્ઝામ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। એન્જોય એક્ઝામ વર્કશોપ એટલે જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર હોય છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં તણાવ અનુભવતા હોય છે, પરીક્ષાના સમયે લખવાનું ભૂલી જતા હોય છે, એમને કંઈ યાદ નથી આવતું, તો એ બધી જ યુક્તિઓ એમને શીખવાડવામાં આવશે। પરીક્ષાનો ડર એમને દૂર કરવામાં આવશે। જેમ આપણે દિવાળી, હોળી જેવા, ઉત્તરાયણ જેવા ફેસ્ટિવલો ઉજવીએ છીએ, એવી રીતે પરીક્ષાને પણ એક તહેવાર સમજીને કેવી રીતે ઉજવણી કરવી એનું માર્ગદર્શન આપવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ બુલંદ બનશે અને વિદ્યાર્થીએ ન ધારેલી સફળતા મેળવશે અને જીવનમાં સફળતાના શિખરો સર કરશે। માતા પિતાઓ માટે મારો એક સંદેશો છે કે જીવનની અંદર સફળતા એ જરૂરી છે, પણ નિષ્ફળતાથી ક્યારેય નાસીપાસ થવું જોઈએ નહીં। તમે એવા ઘણા બધા ઉદાહરણો જોયા હશે કે અચ્છા લોકો બોર્ડમાં નાપાસ થયા પણ જીવનમાં બહુ જ ઊંચું સ્થાન મેળવ્યું। એટલે આ પરીક્ષા એ માત્ર એની ક્ષમતાનો માપદંડ નથી, બરાબર? એટલે જે પરિણામ આવે તે તમારે સ્વીકારી લેવાનું છે। આપના દીકરામાં રહેલી જે ક્ષમતા છે એને તમારે ઓળખવાની છે અને એને એ લાઇનમાં તૈયાર કરવાનો છે। ક્યારેય એ નિષ્ફળ જાય તો પણ એને તમારે કંઈ કહેવાનું નથી, એ તમારો દીકરો સફળ બનવાનો છે ને બનવાનો છે। માટે માતા પિતાએ શાંતિ રાખીને પોતાના બાળકનું ધ્યાન રાખવાનું, એને મહેનત કરાવવાની, પરિણામ જે આવે એ સ્વીકારવાનું અને આનંદ સાથે સ્વીકારવાનું, એવું હું માતા પિતાને કહું છું। વિદ્યાર્થીઓને મારો એક જ સંદેશો છે કે ભાઈ, મોબાઈલને ભૂલી જજો, મિત્રોને પણ અત્યારે ભૂલી જજો। મોબાઈલ જીવનમાં કામ આવવાનો નથી, તમારી દ્વારા કરાયેલી મહેનત જ તમને સપોર્ટ કરવાની છે। પરીક્ષા પછી તમારી પાસે 3 મહિનાનો સમય છે, ત્યારે મોબાઈલને માણજો। અત્યારે મોબાઈલ, વોટ્સઅપ, ફેસબુક બધું ભૂલીને માત્ર ને માત્ર તમારું ધ્યાન પરીક્ષા પ્રત્યે, વાંચન પ્રત્યે કોન્સન્ટ્રેટ કરશો તો જીવનમાં તમે સફળતા બનશો। થેન્ક યુ। ઘણા વર્ષોથી અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વિદ્યાર્થીઓના વિકાસ માટે અને પરીક્ષાના ડરને દૂર કરવા માટે એક એન્જોય એક્ઝામ પ્રોગ્રામનું કાર્યક્રમનું આયોજન કરતું હોય છે। આ કાર્યક્રમનું આયોજનની રાહ દર વર્ષે વિદ્યાર્થીઓ જોતા હોય છે, કારણ કે આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે કે પરીક્ષા છે માત્ર પરીક્ષા નહીં, પણ એક જીવનની અંદર એક આગળ વધવા માટેનું પગથિયું છે। તો એના માટેની તૈયારી કેવી રીતે કરવી, મૂંઝવણો ઘણી બધી હોય છે, વાલીઓમાં મૂંઝવણો હોય છે, ઓછા ટકા આવશે તો શું કરશે, પણ એમાં
ધારો કે કોઈને 50-60% આવતા હોય તો આ પ્રોગ્રામથી એના 5-10%નો ફરક પડે છે, કારણ કે એને યાદ નથી રહેતું. તો યાદશક્તિ કેવી રીતે રાખવી જોઈએ, કેવી રીતે પ્રશ્નનું વાંચન કરવું જોઈએ, કેવી રીતે લખાણ કરવું જોઈએ, આ બધી બાબતોની ખૂબ સારી રીતે અહીંયા આગળ સલાહ અને સૂચના આપવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીને પરીક્ષામાં લઈને ખૂબ મોટો ફાયદો થતો હોય છે.